દીવા શું જોઈએ તને? કેમ? એમ નહીં, તે બપોરે ખાધી હતી? ખાધી હતી ને? એક દિવસમાં 2 કેટલી? હે દીવા? ભાઈ ને છે એના બહુ બધા ફ્રેન્ડ્સ છે. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો સવારનો નાસ્તો બાકી છે પણ હિંચકા ઉપર બેસી ગયા હિંચકા ખાવા. કેમ છો તમે બધા? મજામાં? ચાલો ચા ભાખરી ખાવા બધા. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. 8 વાગી ગયા છે. હવે નાસ્તો કરી લઈએ. આજે નાસ્તામાં સાદું સિમ્પલ હતું એટલે કીધું પેલા ચાલુ કરી દઈએ, પછી આગળ જોઈએ કે ચા ને ભાખરી છે, બીજું કાંઈ નથી. એટલે ચાલો કાંઈ નહીં, તો આજે બન્યા રહેજો. આજે બધું છોકરાઓની બુક્સ આવી છે ને એ બધી આજે સરખી કરશું અને બધી કવર કરશું. બધું કરીને બેગમાં ગોઠવશું. જો ભાઈ આવી ગયા ઉઠીને. ગુડ મોર્નિંગ કે બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે શું કરશું આપણે? બધી બુક્સ ગોઠવશું, કવર કરશું. નવી બુક હોય એટલે એક્સાઇટમેન્ટ હોય ને. નવા જ્યોમેટ્રી બોક્સ જોડે રમવાનું. કેમ? તો કઈ નહીં, બધું કરશું. પછી કવર ચડાવું ત્યારે બતાવું બધું. જો તો નાસ્તા પાણી થઈ ગયા છે, બધું કામ પતી ગયું છે, ફ્રી થઈ ગયા. હવે છે ને આ છોકરાઓની જે અમે કાલે જો આ વાળી જે બુક્સ કાલે લાવેલા ને એ બધી હવે સેટ કરવાની છે. અને આ વાળી બધી જે જૂની બુક્સ છે ને એ પછી આ ડ્રોરમાં છે એ બધી કાઢવાની છે. અને આ બધી જો નવી બુક્સ છે ને એને બધાને હવે કવર કરવાના છે. એટલે હવે જે કવર ને કરશું ને બધું અમે બતાવીએ. લાવ દીધું આપણે જૂની બધી બુક્સ કાઢીએ. તું ડ્રોરમાંથી નીકાળી દે. છે ને હવે 1લી તારીખથી સ્કૂલ ચાલુ થાય છે ને, તો હવે આ બધું કામ હવે કરવું જરૂરી જ છે. કે અત્યાર સુધી તો ચલાવ્યું પણ હવે કરવું જ પડશે. હમણાં વેકેશન મોડ ઓન હતો ને બધાને, એટલે આવું કરવું ગમતું નહોતું. બુક્સ તો બધી પડી હતી એમનેમ. જ્યારે આપણે નાના હતા ને ભણતા હતા ને ત્યારે આવા રોલ આવતા હતા અને આ રોલથી આપણે આ બુક્સને કવર કરતા હતા. અત્યારે જો આ કેટલો જમાનો ફાસ્ટ થઈ ગયો છે. અત્યારે આ રેડી કવર આવે, આવી રીતે રેડી જ મળે શોપમાં. અને આ બુક છે, જો એને બુકને કવર કેવી રીતે કરવાનું નહીં તમને બતાવું. રેડી જ હોય આ કવર છે ને, બુકનું મેઇન કવર હોય ને એને આની અંદર જવા દેવાનું. પછી આ લાસ્ટ વાળું કવર છે ને એને આમાં આવવા દેવાનું. થઈ ગયું? પછી અહીંયાથી આ ઉખાડીને અને રિમૂવ કરીને ડન. આ કવર ડન થઈ ગયું. એટલું ઈઝી, બોલો કેટલો ફાસ્ટ જમાનો આવી ગયો છે કે કવર હવે છોકરાઓને આવી રીતે આવી ગયા. આમાં કાંઈ મહેનત નહીં, કાંઈ નહીં. જો આવી રીતે આખા આમ રેડી કવર જ આવે, આખું બંચ આવે. આપણે જેટલા લેવા હોય એટલા આવી રીતે રેડી કવર. આમાં કાંઈ સીઝરથી કટ કરવાની કોઈ જાતની કાંઈ ઝંઝટ જ નહીં. કેટલું ઈઝી થઈ ગયું છે બોલો. જો બપોરે કેટલા 1 વાગી ગયા છે. અમે બધાએ જમી લીધું અને થોડું ઘણું આ કામ છે. જમી લીધું પૃથુ તે? હા. શું ખાધું? તુવેરનું શાક ને રોટલી. તુવેર નહોતી, ચોળીના દાણા હતા. હા, બાને દેખાડી દે. આર્યા બા. હા બોલો, જય સ્વામિનારાયણ. આજ સવારના નોટ મળ્યા ને? આજ નતો મેળા, આજ સુઈ ગયા હતા. બાઈ હતી ને એટલે. હા. દીવા શું જોઈએ તને? કેમ? એમ નહીં, તે બપોરે ખાધી હતી? ખાધી હતી ને? એક દિવસમાં 2 કેટલી? હે દીવા?
ભાઈ ને છે એના બહુ બધા ફ્રેન્ડ્સ છે. જો 6 વાગી ગયા છે અને મમ્મી કઈ બાજુ જવું છે? દવાખાને જાવું છે. શેના માટે? આ સ્કિન ઓલું છે ને. મમ્મીને છે ને સ્કિન ઉપર આમ રેશિસ ને એવું થઈ ગયું હતું ને, તો અહીંયા એક જગ્યાએ દવા લીધી છે ને, તો એ ડૉક્ટર બહુ જ સારા છે, એનાથી મમ્મીને બહુ ફરક પડી ગયો. નહીતર અમે કેટલી દવા લીધી હશે કે મમ્મી, હોમિયોપેથિક 8-10 મહિના લીધી હશે. પછી આપણે અહીંયા બીજા એક ડૉક્ટરની લીધી હતી, પછી આપણા ફેમિલી ડૉક્ટરની લીધી હતી, પણ ફરક સારું થાય ને પાછું થતું હતું એમ. અને આ વખતે આ દવાથી તમને હાવ ફરક પડી ગયો ને. મમ્મી જાય છે દવાખાને ને આ ડૉક્ટરથી એને બહુ ફરક પડી ગયો છે. જો કોઈને સ્કિનનો રેશિસનો વોટેવર કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને, તો મને છે ને ઇન્સ્ટામાં DM કરજો, હું તમને એનું એડ્રેસ આપીશ. બહુ સારા ડૉક્ટર છે અને એનાથી એકદમ ફરક પડી ગયો છે ને સ્કિન માટે તો બેસ્ટ ડૉક્ટર છે. કોઈને પણ પ્રોબ્લેમ હોય ને તો કહેજો મને. કે મમ્મી બતાવીને આવી ગયું બતાવી. હા, તો શરદીની લાવ્યા દવા? શરદીની માથાની. હા, એમાં એવું છે કે છે ને આ ડૉક્ટરે એમ કીધું હતું કે જ્યાં સુધી મારી સ્કિનની દવા ચાલુ છે ને ત્યાં સુધી તમને તાવ આવે કે એવું થાય ને તો તમારે બીજા ડૉક્ટર પાસે દવા નહીં લેવાની, એમ મારી જ લેવાની. તો મમ્મીને જરાક શરદી જેવું હતું ને, તો જો એ ડૉક્ટર પાસે જ દવા લીધી, કેમ કે સ્કિનની દવા સાથે બીજી કોઈ દવા નહીં લેવાની, હું આપું ને એ જ લેવાની એમ. એટલે હે ને મમ્મી? હા, આપીને દવા તો ઓકે. જો આજે જમવામાં છે દૂધીનું શાક અને ભાખરી, એટલે બધાના મોઢા બગડી ગયા. પૃથુ, પૃથ્વી, વિવેક, દૂધીનું શાક ભાવે? વાસી ખાવું દૂધીનું શાક ભાવે? નહીં. કેમ? દૂધી તુરિયા કઈ નહીં. કેટલું હેલ્ધી કહેવાય દૂધીનું. ખાવું? જો ભાખરી, દૂધીનું શાક, કેરીની કટકી અને મરચાની કટકી. મમ્મી તમને ભાવે દૂધીનું? મને બહુ ભાવે. મને બહુ ભાવે, પણ ક્યારેક ક્યારેક. મને ભાવે દૂધીનું. ક્યારેક ક્યારેક આપણું મોઢું બગડી જાય દૂધી જોઈ, પણ ક્યારેક હાલી જાય. આજે બગડેલું છે કે હાલેલું છે? આજે 50-50 ઉભા થઈ જાવ, ખાઈ લઈએ. જો આ દૂધીના શાકમાં છે ને આપણો બટકે કાંઈ મેળ પડ્યો નહીં, એટલે ચોળવું જ પડ્યું. અત્યારે માંડ ગળે ઉતરે. હવે બધા ચોળેલું ખાવા. તમે શું ખાધું? દાળ ભાત? દાળ ભાત. વાસી વાસી હમણાં હળ્યા છો ને. તમને હાજનું દૂધીનું શાક, તુરિયાનું શાક એવું ભાવે ને, એટલે અમે તમારા માટે દાળ ભાત રાખીએ. તો એમ નથી કેતા સારું કર્યું. ટોળીનું શાકે રાખ્યું. હા, પણ તમને દૂધ લો તો દૂધી ખાવ લો. સોળીનું તને ભાવે એટલે ઈ ભાવે રાખે. એટલે ચોળીનું રાખ્યું તો હારે ન કહેવાય. નહીં. લે, હવે દૂધીનું હોય ને તો દૂધીનું જ કરવાનું, ભલે રાખ ખાતા. ઓકે. બપોરનું રાખવાનું જ નહીં. હું નહીં. દૂધીનું શાક ને ભાખરી, પછી બીજું મરચું બરચું નહીં બને, મરચાની કટકી નહીં બને, સંભારી નહીં બને. તો આજે બહુ ગરમી હતી ને, છોકરાઓને ગોળો ખાવાની બહુ ગોલા પાર્ટી ચાલુ. ચાલો બધા ગોલો ખાવા. કોણ છે ગાઈસ? કોને કહેવાય ગાઈસ? ફ્રેન્ડ્સ, બધા ફ્રેન્ડ્સ એમ કહેવાય. શું કહેવાય? મને ગાઈસ જ કેવું. બાવલા હાથમાં પકડી લે ને. આઈપેડ નહીં ચૂસવાનું જ તારે? હવે ખા. આઈપેડ વગર કઈ ગળ જ નથી ઉતરતું. બે વસ્તુમાં એટલી દાંત ચડી છે ને, એકવાર મેં દીવા ના કરશે ને તમે કીધું દીવા ના હોય જાય એનું માંગે અત્યારે આ દીવા રમી નાખી ને તે નાચસ નો ડબ્બો લઈને બાજુ બેઠી. જાણે એક લીધું
મેં કીધું દીવા અહીંયા નહીં બેસતી, થોડીક દૂર બેસ ને ભાઈ તારામાં કઈ રહેવા નહીં દે. મને કે ખબર લે એવું કેમ કર્યું ઈ કે મારી યાર હવે મને કઈ કામ થયું હોય કે હું નહીં કરું. મેં કરું નહીં કર નહીં હું કરું તું કરીશ. ઢોલક લાવી દીધો એટલે ઓલો હારું થઈ ગયું દીવા દુખાવો મટી ગયો. હા, એ તો સારું થયું. બરોબર. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ